ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારે છપૈયાની નારીઓ ભગવાન માટે વસ્ત્ર લઈને આવ્યા છે, ભગવાન માટે ફ્રૂટ લઈને આવ્યા છે, એમ ભગવાનનું પૂજન કર્યું છે અને બધાય ભગવાનનું પ્રાગટ્યના દર્શનની તાલાવેલી છે અને શ્રીહરિનું પ્રાગટ્ય થયું છે ને ત્યારે ધર્મ પિતાએ ભગવાનનો જાત કર્મ સંસ્કાર કર્યો છે, રસના માર્જન સંસ્કાર કર્યો છે। આપણી હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય કે 16 સંસ્કાર કરવામાં આવે છે। આવી રીતે ધર્મ પિતાએ તો ભગવાનના 16 સંસ્કારમાંથી ભગવાનના જે સમય અનુસાર સંસ્કાર આવતા ગયા એમ ધર્મ પિતા જે ભગવાનના સંસ્કારો કરે છે ને ધીમે ધીમે ઘનશ્યામ મોટા થાય છે અને 6 દિવસના થયા ને ભગવાનની 6ઠી નો દિવસ આવ્યો છે ત્યારે છપૈયાની નારીઓ મળી અને ભગવાનની 6ઠી કરી છે। પછી બધા પોતપોતાની ઘરે ગયા અને ભક્તિ માતાને આજે હૈયામાં હરખ સમાતો નથી કે અનંત કોટી બ્રહ્માંડનો માલિક આજે મારા ખોળાની અંદર રમી રહ્યો છે। એ કે ભગવાન પણાનો આનંદ ભગવાન આનંદથી કિલોલ કરે છે, ભગવાનના નાના નાના પગ ઉછાળે છે, ભગવાન નાની નાની આંગળીઓ બંને ચરણમાં ભગવાનને 16 ચિહ્ન છે, ભગવાનના નાના નાના હોઠ છે, મસ્તક ઉપર સુંદર વાકડિયા કેશ છે, કમળની પાંખડી જેવા ભગવાનના સરસ નેત્ર છે। માતા મસ્તક ઉપર હાથ ફેરવે, દાઢી આંગળી અડાડે ત્યારે મહારાજ ઝીણું ઝીણું હસે છે ત્યારે મુખમાંથી કિરણના તેજ ઝીણા ઝીણા નીકળે છે। એવા બાલ ઘનશ્યામ આજે માતાના ખોળે રમે છે અને ભગવાનને માતાને આજે હૈયે અતિ આનંદ અને હરખ સમાતો નથી કે નાના બાલુડા એ ભગવાન માતાને ખોળે રમે છે। નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા માતાની ખોળામાં રમી રહ્યા છે અને રાત્રિનો સમય છે પણ ભગવાનનું પ્રાગટ્ય થયું ને ભગવાનના ભક્તોને તો આનંદ થયો છે પણ આજે અસુરોને ઊંઘ હરામ થઈ ગઈ છે। કાલિદત્ત પાસે બધા અસુરો ભેગા થઈને આવ્યા છે અને કહ્યું છે કે હાલો કઈક કરો કે આપણો અસુર જન્મી ચૂક્યો છે। ત્યારે કાલિદત્તે બધાને ભેગા કરી અને મોટો યજ્ઞ કર્યો છે। જે યજ્ઞની અંદર સુરા અને માંસના હોમ કર્યા છે જેમાંથી ભયંકર કૃત્ય ઉત્પન્ન થઈ। એમણે કાલિદત્તને હાથ જોડ્યા અને કીધું કે અમારું શું કામ, અમને શા માટે બોલાવ્યા? ત્યારે કાલિદત્ત કહે છે કે મારો દુશ્મન હરિપ્રસાદ પાંડેને ઘરે પ્રગટ થયો છે તો એને મારવા જવાનો છે। ત્યારે કૃત્યાઓ કે કેટલા દિવસનો થયો? ત્યારે કાલિદત્ત કે માત્ર 6 જ દિવસનો હજી મારો દુશ્મન થયો છે અને તારે મારવા જવાનું છે। ત્યારે કૃત્યાઓએ અટહાસ્ય કર્યું છે કે અરે અરે આટલો બધો તું બીજો 6 દિવસના બાળકને મારવું એમાં તો શું વાત, એ હમણાં અમે મારી નાખીએ। ત્યારે કાલિદત્તે એમ કીધું કે એને મારવો કઈ સહેલો છે નહીં, માત્ર 6 દિવસનો છે પણ એને મારવો કઈ સહેલું નથી। ત્યારે કૃત્યાઓ કે એમાં શું વાત, એ હમણાં અમે જઈએ અને મારી નાખીએ એમ કરતી કૃત્યાઓ ઉપડી છે, કિકિયારી કરે છે। કહી આગળ ધાવો ધાવો, કોઈ કહે વળી ખાઓ ખાઓ, એક યારે કરતે ઋષગર પેઠી, જ્યાં પુત્રને માતા પલંગ પેઠી। આજે
આજે ભક્તિ માતા ભગવાનને ખોળામાં લઈને બેઠા છે, ત્યાં કિકિયારી કરતી કૃત્યાઓ આવે છે કે ઈ શાંતિથી તો ન આવે, કોઈ કે હું ખાઈ જાઉં, ઓલી કે હું ખાઈ જાઉં, એમ ખાવું કરતી આજે ધર્મદેવના આંગણામાં આવી છે. પણ ધર્મદેવના આંગણામાં આવી પણ ભક્તિ માતા આજે નિર્ભય છે. શા માટે? તો કે પોતાના ખોળાની અંદર પુરુષોત્તમ નારાયણ બેઠા છે. ભગવાન જ્યારે પુરુષોત્તમ નારાયણ પોતાના ખોળામાં છે ને એટલે માતાને કઈ ભય લાગતો નથી. વાલાબેન એવું કહેવાય કે જેને ભગવાનનો પરિપૂર્ણ વિશ્વાસ હોય ને એને કોઈ દિવસ કાળ માયા કર્મ કોઈનો ભય લાગતો નથી. કે જે ભગવાનને પામી ચૂક્યા હોય, ભગવાન સુધી પહોંચી ચૂક્યા હોય, ભગવાનને ખરેખર ઓળખી લીધા હોય ને એને મોતનો ભય ન હોય. કે ગઢપુરની અંદર જોધા ભરવાડ રહેતા હતા. એક દિવસ પોતે ગાયો ચરાવવા માટે ઘેલાને સામે કાંઠે ગયા, ઢોર ચારતા હતા. ત્યારે કાળ આવીને કીધું કે અમે તને તેડવા આવ્યા. ત્યારે જોધા ભરવાડ એમ કહે છે કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, તારું તેડું ન હોય, મને તો પુરુષોત્તમ નારાયણ જ તેડવા આવે. એમ કહીને કાળની માથે એટલો હાથ મારીને ખેંચો તો વાકો વાળી દીધો, માથે પગ મૂકીને કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, તે હે સ્વામિનારાયણ ભગવાન મને તમે અક્ષરધામમાં તેડી જાઓ. એમ જોધા ભરવાડને એટલો મહારાજનો કેફ હતો કે ખરેખર એને ભગવાનને ઓળખી લીધા હતા. એટલે જે ભગવાનને ઓળખે ને એને ભય હોય નહીં. કે આપણી સંત પરંપરામાં આવતા એવા બાલમુકુંદ સ્વામી કે બાલમુકુંદ સ્વામીની અવસ્થા થઈ. એમણે જુનાગઢ પ્રાંતની અંદર બહુ સત્સંગ કરાવેલો. ત્યારે અવસ્થા થઈ ત્યારે સ્વામી કહે છે કે હવે અમે ધામમાં જઈએ, અમને રજા આપો. ત્યારે બધા એમ કહેવા માંડ્યા, પ્રાર્થના કરવા માંડ્યા કે સ્વામી તમે ધામમાં જવાનું તો કહો છો, પણ આપણે જેતપુર મંદિર છે એનું ગાદી સ્થાનની જગ્યા માંડ આપણા હાથમાં આવી છે અને તમે સ્વામી ધામમાં જતા રહેશો તો હજી મંદિર બન્યું નથી. સ્વામી એમ કરો ને મંદિર પૂરું થાય ને પછી તમે ધામમાં જજો. ત્યારે બાલમુકુંદ સ્વામી કહે તો કાંઈ વાંધો નહીં, અમે ત્યારે ધામમાં જઈશું. કેવી વાત કરી, જાણે બહાર ગામ જવું હોય એની જેમ સ્વામી કહે છે કે વાંધો નહીં, તમારે અત્યારે નહીં, મંદિર બનાવો ને મંદિર પૂર્ણ થાય, પ્રતિષ્ઠા થઈ જાય પછી અમે ધામમાં જઈશું. એવું બાલમુકુંદ સ્વામીએ વચન આપ્યું. અને પછી સંતોએ બધાએ તાત્કાલિક જેતપુર મંદિર બનાવવાની શરૂઆત કરી. અને જેતપુર ગાદી સ્થાનનું જ્યારે મંદિર પૂર્ણ થયું છે ને પછી બાલમુકુંદ સ્વામી એમ કીધું કે હાલો હવે તો રજા આપો, અમે ધામમાં જઈએ. અને મંદિરની પ્રતિષ્ઠા કરી અને પછી સ્વામી ધામમાં ગયા. એવા સમર્થ સંત કે જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ હોય, ભગવાનને પામી લીધા હોય ને એને મૃત્યુનો ભય હોય નહીં. કે આપણે ત્યારની વાત કરીએ એમાં તો શું કે તમે અને મેં કે આજે જે સંતના દર્શન કર્યા છે એ હજી કઈ જાજા દિવસ થયા નથી. ઈ મેમનગર ગુરુકુલના હરિસ્વરૂપ સ્વામી કે જેમણે 22 દિવસ અગાઉ કહી દીધું કે હું 22 દિવસ પછી ધામમાં જઈશ. ખાલી કીધું એટલું જ નહીં, પણ જે દિવસે ધામમાં જવાનું હતું ત્યારે જેમ કોઈ બાર ગામ જતું હોય કે કેમ તૈયાર થઈને જાય, એમ સ્વામીએ પોતાની હાથે જનોઈ ધારણ કરી, નવી કંઠી પહેરી, કપાળની અંદર સરસ મજાનો કુમકુમનો ચાંદલો કર્યો અને પોતે તૈયાર થઈ અને ધામમાં ગયા. આપણને એમ થાય કે આવા મોટા સત્પુરુષો કે જાણે બાર ગામ જવું હોય ને એવી રીતે અક્ષરધામમાં જાય. એને કેટલો ભગવાનનો કેફ હશે, કેટલા ભગવાનને એને જાણ્યા હશે, કેટલા ભગવાનને ઓળખ્યા હશે. ત્યારે કઈને મૃત્યુ પોતાનું સ્વતંત્ર મૃત્યુ લઈ શકે. બાકી કોઈની એવી તાકાત નથી કે આપણે આ દેહનો ત્યાગ કરવો હોય તો કરી શકીએ. એક ભગવાન સ્વતંત્ર મૂર્તિ છે ને ભગવાનને પામી ગયેલા ભક્ત એકાંતિક ઈ સ્વતંત્ર મૂર્તિ છે કે જ્યારે એને જવું હોય ત્યારે આ દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જઈ શકે. એટલે કહેવાય કે જ્યારે ભગવાન આપણી પાસે હોય ને ત્યારે આપણને કોઈનો ભય હોય નહીં. આજે ભક્તિ માતાના ખોળાની અંદર ઘનશ્યામ છે ને ત્યારે માતા ભયભીત રહિત છે. પણ જ્યારે કિકિયારી કરતી ધર્મદેવના આંગણામાં આવી છે ને ત્યારે ભક્તિ માતાના ખોળા માંથી કૃત્યોએ ઘનશ્યામને ખેંચી લીધા છે. અને ખેંચતાની સાથે માતાથી જ્યારે ભગવાન દૂર થયા ને એટલા માત્રમાં જ તે આજે ભગવાનનો વીર ભક્તિ માતાને થયો ને એમ થયું કે માંડ સુખનો સૂરજ ઉગ્યો તો
અને આજે વળી પાછો આથમી ગયો. બસ માત્ર 6 જ દિવસ થયા છે અને આટલું મોટું અસહ્ય દુઃખ ફરીવાર આવ્યું ત્યારે માતા ચીસ પાડી અને મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યા છે. અવાજ સાંભળીને ધર્મદેવ દોડીને આવ્યા છે. ત્યારે ભક્તિ માતાને મૂર્છા ખાયેલા જોયા, બાળ પ્રભુને જોયા નથી. ત્યારે ધર્મદેવે નક્કી કર્યું કે કોઈ અસુર આત્મા આવીને અમારા ઘનશ્યામને લઈ ગઈ લાગે છે. અને ધર્મદેવ પણ મૂર્છા ખાઈને ઢળી પડ્યા છે. આ બાજુ કૃત્યાઓ બાળ પ્રભુને લઈને છપૈયાની બહાર આવી છે અને ત્યારે બાળ પ્રભુએ પોતાના શરીરમાંથી દિવ્ય તેજ કાઢ્યું છે અને વજન વધારી દીધો છે. ભગવાન કે હવે અમારે જ કરવું પડશે, કોઈ અમને બચાવવા આવશે નહીં. એટલે ભગવાને એવું કર્યું કે છપૈયાની બહાર જ નીકળ્યા ને એટલી જ વારમાં ભગવાને પોતાના શરીરનો વજન વધારી દીધો અને કૃત્યાઓ જ્યારે સહન કરી શકી નથી ને ત્યારે ભગવાનને આકાશમાંથી છૂટા મૂકી દીધા છે. અને પ્રભુને દેવતાઓએ આજે ઝીલી લીધા છે. ફૂલની પથારી કરી અને ભગવાનને એક વૃક્ષ નીચે સુવડાવ્યા છે. અને આ બાજુ ધર્મ ભક્તિ પૃથ્વી ઉપર મૂર્છા ખાઈને પડ્યા છે. અને હનુમાનજી મહારાજને રોજનો નિયમ છે કે બાળ પ્રભુના દર્શન કરવા આવવાનું. અને આજે જ્યારે હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા અને ત્યારે ભગવાનને જોયા નથી. એ કે વાલા બહેનો, આપણે પણ જીવનમાં કઈક નિયમ રાખવો. કેવો નિયમ રાખવો? તો કે માળા કરવી, પ્રદક્ષિણા કરવી, ભગવાનના રોજ દર્શન કરવા જવું. એ કે મંદિરે જઈએ તો મંદિરના દર્શનનો બહુ મોટો મહિમા છે. એવું કહેવાય કે મંદિરે જઈએ ત્યારે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એટલો મોટો મહિમા મંદિરે જવાનો છે કે ભગવાનનું મંદિર એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય કે જ્યાં મનની ધારાઓ કુંઠિત થાય. કે તમે મંદિરે આવીને બેસો ને ત્યારે વાલા બહેનો તમને અંતરમાં શાંતિ થાય. જીવનની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ આવી હોય ને ત્યારે તમે પરમાત્મા પાસે જઈ મંદિરમાં જઈને બેસો ને ત્યારે સારું એ દુઃખ ભૂલાઈ જતું હોય. એવો બહુ મોટો મંદિરનો મહિમા છે કે વાલા બહેનો જ્યાં આપણને નજીક થતું હોય ત્યાં મંદિરે અવશ્ય જવાનો આગ્રહ રાખો. એને આપણા સંપ્રદાયની અંદર સરસ મજાની ભગવાને રીતિ બાંધી છે કે બહેનોના ગુરુ બહેનો અને ભાઈઓના ગુરુ ભાઈઓ. એક એવી મહારાજે સરસ મજાની રીતિ પ્રવર્તાવી છે. ત્યાં તો વાલા બહેનો એવું કહેવાય કે મોટા વરાછાના ભાગ્ય જાગ્યા કે મોટા વરાછામાં બહેનોનું મંદિર થયું. કે આ વિસ્તારની અંદર કઈ બહેનોનું મંદિર હતું નહીં એટલે બહેનોને સત્સંગનો લાભ મળતો નહોતો. અહીંયા નજીકમાં જ કે ઠાકોરજીનું મંદિર થયું છે. તો જે બહેનોને મંદિર નજીક થતું હોય એને રોજ દર્શન કરવા માટે આવવું. કે રોજ તમે દર્શન કરવા માટે આવશો તો તમને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. આ કળિયુગની અંદર ધમાલનું જીવન કહેવાય. કોઈને કઈ સમય છે નહીં અને આયુષ્ય પણ ટૂંકી છે. કળિયુગમાં 100 વર્ષ કીધા પણ હવે જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય એમ આવરદા ટૂંકી થતી છે. હવે 50 ને 60 પૂકી ગયું. ક્યારે આંખ વિજાઈ જશે એની કાંઈ ખબર રહેશે નહીં. એટલે ભગવાને આપણને આવો મોંઘો મનુષ્યનો દેહ આપ્યો છે તો જીવનમાં કાંઈક નિયમ લઈએ કે રોજ આપણે મંદિરે જઈએ, ભગવાનના દર્શન કરીએ, ત્યાં 2-5 માળા કરીએ. સંતો કથા વાર્તા કરતા હોય તો આપણે કથા વાર્તાનો લાભ લઈએ. સમય હોય તો આપણે આરતીના દર્શન કરવા જઈએ. કે મંદિરે જઈને જે કાંઈ ભજન કરીએ એનું અનંત ગણું ફળ મળતું હોય. શા માટે? તો કે સ્થાનનું મહત્વ હોય કે જેવી જગ્યા હોય એવું ભજન થાય. કે તમારું ઘર છે ભોગ ભૂમિ છે. કદાચ તમે ઘરે રહી અને ભજન કરવા માળા લઈને બેસો તો માળા થાય નહીં. અનેક પ્રકારની વિટમણાઓ આવે, અનેક કામ યાદ આવે. પણ ભગવાનના મંદિરે આવીને બેસો ને તો તમને અંતરમાં શાંતિ થાય ને ભગવાનનું ભજન થાય ને વળી અનંત ગણું ફળ મળે. એવું કહેવાય કે મંદિરે 1 માળા કરો તો તમને 100 માળાનું ફળ મળે અને ઘરે 100 માળા કરો તો 1 માળાનું ફળ મળે. એટલે સ્થાનનો બહુ મોટો મહિમા હોય. કે શ્રવણ હતા પોતે માત પિતાની સેવા કરતા. કેવી સેવા કરી એણે? તો જગતની અંદર વખણાય મા બાપની સેવા કરનાર કોઈ હોય તો તરત નામ યાદ આવે. કોનું? શ્રવણ. કોકનો દીકરો હોય તો શું કહે? શ્રવણ જેવો થાજે. કયો છો ને
કે માત પિતાની એટલી બધી એણે સેવા કરી, એવા ભાવથી સેવા કરતા કે કાવડની અંદર ઈ અંધ માતા પિતાને બેસાડે અને તીર્થ યાત્રા કરવા માટે જાય. હવે કાવડ લઈને જાવ એટલે ઉપાડીને જવું પડે, હલતા હલતા જાય. એક સમયે તીર્થ યાત્રા કરવા માટે શ્રવણ જ્યારે નીકળ્યા છે ને ત્યારે ચાલતા ચાલતા એવું સ્થાન આવ્યું. ત્યારે એની અંદર શ્રવણે પગ મૂક્યો ને, પગ મૂકતાની સાથે કાવડ ખંભેથી નીચે મૂકી દીધી. નીચે તો મૂકી પણ કેમ? જોરથી મૂકી. ત્યારે માતા પિતા જોરથી નીચે પછડાણા છે. ત્યારે એ અંધ માતા પિતા છે, બાહ્ય દ્રષ્ટિ નથી પણ આંતરિક દ્રષ્ટિ તો એની ખુલ્લી છે. એને ખબર પડી ગઈ કે આ સ્થાન બરાબર છે નહીં, ત્યાં તો જ મારા શ્રવણ નકર કેટલા ભાવથી સેવા કરે છે, તો આજ એના મનની વૃત્તિ શા માટે ફરી? ત્યારે શ્રવણે કાવડ નીચે મૂકીને એ અંધ મા બાપને કહેવા માંડ્યો છે કે તમે બે આંધળા બધું મારી પાસે કામ કરાવો છો. હું તમારી કેટલી સેવા કરું છું કે મારે તમારું આખી જિંદગી આ જ કરવાનું? તો લાવો મારો પગાર, તમે તો મને કઈ ચૂકવતા તો છો નહીં, બસ મારે તમારું જ કામ કરવાનું. એમ કહીને શ્રવણ જ્યારે કહેવા મળ્યા ત્યારે એની અંતર આંખ ખુલ્લી છે ને, ત્યારે બે માતા પિતા હાથ જોડી શ્રવણને પ્રાર્થના કરે છે કે ભાઈ તારો પગાર અમે ચૂકવી દેશું, તારું મહેનતનું ફળ અમે આપી દેશું, પણ તું 10 ડગલા આગળ ચાલ ને પછી અમે તને તારો પગાર આપીશું. ત્યારે એમ થઈ એમ માતા પિતાએ કીધું. ત્યારે જ્યારે કાવડ ખંભે લઈને શ્રવણ આગળ ચાલતા થયા છે, 10 ડગલા જ્યાં આગળ ચાલ્યા ને ત્યાં સ્થાન જે હતું ને અપવિત્ર એ પૂર્ણ થયું છે ને પવિત્ર સ્થાનમાં પગ મૂકતાની સાથે શ્રવણને સાચું જ્ઞાન થયું. ત્યારે ચોધાર આંસુડે શ્રવણ રડવા માંડ્યા છે કે અરે રે મેં મારા મા બાપનો અપરાધ કર્યો. એટલે વાલા બહેનો, સ્થાનનું મહત્વ હોય છે કે આપણે કેવા સ્થાનની અંદર બેસી અને ભગવાનનું ચિંતન કરીએ છીએ, ભગવાનનું ભજન કેવા સ્થાનમાં બેસીને કરીએ તો પૂર્ણ ફળ મળે અને ભગવાનમાં આપણું મન જોડે. તમે ઘરે રહો છો તો તમારું ઘર ઈ ભોગભૂમિ કહેવાય. એટલે ઘરે રહીને ભજન કરવા બેસો તો કઈ ભગવાનની મૂર્તિનું સુખ આવે નહીં, હાથમાં માળા લો ઈ ભેગા કામ યાદ આવે. એટલે વાલા બહેનો કે મંદિરે જઈ ભજન કરવાનો આગ્રહ રાખવો કે 12 મહિનાનું વર્ષ છે અને 13 મહિનાનું કામ છે. કોઈ દી કોઈ નવરા થયા નથી અને થવાના પણ નથી. એટલા માટે તો ગુણાતાનંદ સ્વામીએ કીધું કે નવરા થાશો ને પ્રભુ બચશો એવી આશા કોઈ દી રાખવી નહીં, કે રાવણ જેવાના પણ કામ અધૂરા રહી ગયા તો આપણા ક્યાંથી પૂરા થયા? એ કોઈ દી કોઈના પૂરા થયા નથી. આપણે છીએ તો એ કામ ચાલુ રહેવાના, આપણે વહી જાશું તોય ચાલુ રહેશે ને નહોતા તોય કામ તો થાતું જ તું. એટલે અતિ આગ્રહ કામનો ન રાખવો પણ શેનો રાખવો? ભજનનો રાખવો. કે ભગવાને આપણને આવો સરસ મોંઘો મનુષ્યનો દેહ આપ્યો છે કે મનુષ્યનો દેહ વારે વારે મળતો નથી, બહુ મૂલ્યવાન છે મનુષ્યનો દેહ. મનુષ્યનો દેહ મળવો મૂલ્યવાન છે ને એના કરતા પણ ભગવાનનો સત્સંગ મળવો દુર્લભ છે. અને સત્સંગ મળ્યા પછી જો આપણે ભગવાનનું ભજન ન કરીએ તો ભગવાનને એમ થાય કે આને એળે ગયો અવતાર. તો ભગવાને આપણને આવો મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો છે તો આપણે કઈક નિયમ લઈએ કે રોજ મંદિરે જઈએ, ત્યાં જઈ કલાક અડધી કલાક ભગવાનનું એકાગ્ર ચિત્તથી ભજન કરીએ, એ સાધુના દર્શન કરીએ. સાધુના દર્શન માત્રથી કલ્યાણ છે. ગુણાતાનંદ સ્વામીએ કીધું કે આવા સાધુને હાથ જોડીએ એટલામાં હાથના પાપ બળી જાય. આંખે કરી દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. આ પગે કરી ભગવાનના મંદિર અને સંતના દર્શન કરીએ ને તો આ પગના પાપ બળી જાય. એમ સારા એ અંગના જો પાપ બાળવા હોય તો ભગવાનના મંદિરે જવાનો આગ્રહ રાખવો કે મંદિરનું બહુ મોટું મહત્વ છે અને ભગવાનની પ્રાપ્તિ થવી એ તો બહુ દુર્લભ છે. આજે ભક્તિ માતાને ભગવાનની પ્રાપ્તિ તો થઈ છે પણ અસુરના લીધે આજ ભગવાન ભક્તિ માતાથી દૂર થયા છે. એમ વાલા બહેનો, આપણી આજુબાજુ પણ એવા કુસંગી હોય કે જે ભગવાનના માર્ગેથી આપણને દૂર લઈ જાય તો ઈ આપણને ભગવાનથી દૂર કરતા હોય છે. એમ આજે ભક્તિ માતાને પણ આ કૃત્યોએ ભગવાનથી દૂર કર્યા છે. ત્યારે હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે માતાએ પ્રાર્થના કરી કે અમારા બાળકને કૃત્યાઓ લઈ ગઈ છે તો તમે બચાવો. ત્યારે હનુમાનજી મહારાજ કહે કે માં તારે કેવું પડે, બસ તારા આશીર્વાદ મારે જોઈએ, તું કે તો હું તરત
લઈ આવું ત્યારે માને કહે છે કે ભક્તિ માતા તમે કહો તો હું મેરુ પર્વતને પાડું, કયો તો ધરા આખી દુજાવું, કયો તો રવિ રથ રોકું અને કયો તો આકાશના તારાઓને પણ ઉખાડી લાવું. માં કઈ બધું કરવું નથી, ખાલી એક કામ કરો, કયું? મારા ઘનશ્યામને લઈ આવો. એમ ભક્તિ માતા આજે હનુમાનજી મહારાજને કહે છે કે મારા ઘનશ્યામને જટ લઈ આવો અને મને જલ્દી આપો. ત્યારે હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહીને આકાશ માર્ગે ઉડ્યા છે અને જ્યાં છપૈયાની બહાર નીકળ્યા ને ત્યાં તો કિકિયારી સંભળાણી છે અને જોયું છે ત્યાં તો એમ થયું કે ભગવાન અહીંયા જ મળી ગયા. એ કઈ બહુ આગા ગોતવા જવા પડ્યા નહીં અને ભગવાન મળ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજે જોરથી હાકલ મારી છે. ત્યારે એ બધી કૃત્યાઓ કિકિયારી કરતી ભાગવા મળી. ત્યારે હનુમાનજી મહારાજ કે મારા પાસે આવી હોય અને આમનામ ખાલી વહી જાય બરાબર કહેવાય નહીં, મારે એને પાઠ તો થોડીક પ્રસાદી આપવી પડે ને. એટલે હનુમાનજી મહારાજે પોતાનું પૂંછડું વધાર્યું છે અને જાણ્યા લાકડાનો ભારો બાંધો એમ કૃત્યાઓને બાંધી દીધી છે ભારાની જેમ. અને પછી એમ થયું કે ભગવાનને લઈને ઘડીક રમાડી લઉં, પછી તો કઈ માં મને રમાડવા આપશે નહીં. માંડ હાથમાં આવ્યા છે તો હું રમાડી લઉં. કે જ્યારે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું ને ત્યારે ભગવાનને રમાડવા માટે આવ્યા હતા પણ બરોબર હતા. રામ ભગવાન ને હનુમાનજી મહારાજ બેયની અવસ્થા સરખી હતી, બંને 6 વર્ષ બંને એક જ સરખા હતા. એટલે એમ થયું કે ત્યારે તો બહુ મજા નહોતી. આ તો ભગવાનનું બાળ સ્વરૂપ હોય એને રમાડવાનો વધારે આનંદ આવે કે નાનું બાળક હોય ને રૂપવાળું હોય અને કિલકિલાટ કરતું હોય તો બધાને એને રમાડવાનો ભાવ થાય. એમ હનુમાનજી મહારાજ એમ થયું કે જ્યારે રામચંદ્ર ભગવાનની પાસે ગયો ત્યારે ભગવાન તો મારી જેવડી અવસ્થા વાળા થઈ ગયા હતા, એટલે કઈ બરાબર મજા આવી નહીં. અરખે અરખા હોય એટલે રમવાની એમ આનંદ આવે, પણ જેવો નાના બાળકને રમાડવાનો આનંદ તો મને મળ્યો નથી. તો લાઈને આજે આ ભગવાન 6 દિવસના થયા નાના એવા છે તો હું એને રમાડી લઉં. અને જ્યારે ભગવાનને રમાડવા મળ્યા છે અને હનુમાનજી મહારાજને કઈ સમયનું અનુસંધાન રહ્યું નથી, 10, 11 ને 1 વાગ્યો તોય આજે ઘનશ્યામને લઈને હનુમાનજી મહારાજ નથી આવ્યા ને ત્યારે માતાની ધીરજ ખૂટી છે. માની ધીરજ ખૂટી, આકુળ વ્યાકુળ થયા. સમય પછી સમય વીતવા મળ્યો. માં ઘડીક બહાર આવે ને ઘડીક અંદર જાય, એ પણ કઈ અંતરમાં શાંતિ થતી નથી. એમ થાય છે કે આ મારુતિ ક્યાં વયા ગયા છે. રખે ને મારુતિ કઈ અટવાય તો ગયા નહીં હોય, એનું કઈ નક્કી નહીં ક્યાંથી ક્યાં ઉગી જાય. કે હનુમાનજી મહારાજ કઈ વાત કરી શકાય નહીં કે હનુમાનજી મહારાજ અહીંથી તો ગયા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. હું કહેતા હતા કયો તો ધરા ધુજાવું અને કયો તો રવિ રથ રોકવું, એ બધું કહેતા હતા, પણ આટલી બધી વાર કેમ લાગી એનું કઈ નક્કી નહીં. ત્યારે ભક્તિ માતા અતિ વિરહમાં અંધ બન્યા છે ને ત્યારે હનુમાનજી મહારાજને કહેવા મળ્યા છે કે ત્યારે મને જૂઠી આશ દઈને ગયા હતા અને ક્યારે આવશે એમ વાટ જોવે છે. ત્યાં તો અતિ વ્યાકુળ થયા. ત્યારે ભગવાનને એમ થયું કે હનુમાનજી મહારાજ અમને લઈ નહીં જાય અને માં અતિ વ્યાકુળ થાય છે. ત્યારે હનુમાનજી મહારાજને ઈશારો કર્યો છે કે આ કૃત્યાઓને ભારે બાંધી છે. જ્યાં હનુમાનજી મહારાજ ભગવાનના દર્શન કરે, ભગવાનને રમાડે, મહારાજ હાસ્ય કરે ને એટલે પૂછડું ઊંચું થાય અને મહારાજ બંધ થાય એટલે દબાંગ નારાનું હેઠે પડે. ત્યારે કિકિયારીઓ રાડે રાડ કરે છે કે બચાવો બચાવો. ત્યારે પછી ભગવાને ઈશારો કર્યો કે હવે કૃત્યાઓને છોડી દો. ત્યારે હનુમાનજી મહારાજ કે એમને થોડી છોડે અને પૂછડાને ગોળ ગોળ ફેરવું છે ને જ્યાં ખરેખરી ગતિ પકડી છે ને ત્યારે પૂછડાને છૂટું મૂક્યું છે. ત્યારે ચારે બાજુ કૃત્યાઓ વેરાઈ ગઈ છે અને દોડતી દોડતી ઈ કાલિદાસ પાસે આવી છે ને આવીને કહે છે કે કોઈ દિવસ એને મારવા અમને મોકલતા નહીં અને તમે પણ જાશો નહીં. કે બાળક કોઈ સામાન્ય બાળક છે નહીં, એને કોઈથી મારી શકાય એમ છે નહીં. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે ધીરે ધીરે ઘનશ્યામ આજે મોટા થાય છે ને છપૈયામાં બાળ પ્રભુ સૌને દર્શન આપે છે, કાલુ ગાલુ બોલે છે અને માતા અતિ આનંદથી બાળ ઘનશ્યામને રમાડે છે. છપૈયાની નારીઓ ભક્તિ માતા પાસે આવે અને ભક્તિ માતાને કે લાવો તમારા ઘનશ્યામને અમને રમાડવા આપો. ત્યારે રોજ આવે તો કઈ રોજ આવવા દે.
ત્યારે એમ થાય કે બાનું લઈને જઈએ તો આપણને ઘનશ્યામના દર્શન થાય. ત્યારે આવીને માને એમ કે લાવો હું તમને વાસીતું કરી દઉં, કોઈ એમ કે લાવો તમને કૂવામાંથી જળ ભરી આવી દઉં. એમ બધા એક પછી એક ભગવાનને રમાડવા માટે આવે છે. અને ઘનશ્યામ ધીમે ધીમે મોટા થાય છે ને ત્યારે ભગવાન આજે 31 દિવસના થયા ને ત્યારે ભક્તિ માતાએ ભગવાનને ગાયનું કેસરયુક્ત જળ સૌ પ્રથમવાર ભગવાનને પીવરાવ્યું છે. એટલે ભગવાનનો પૈ સંસ્કાર કરવામાં આવ્યો છે કે પહેલું વહેલું બાળ ઘનશ્યામને આજે માતાએ કેસરયુક્ત ગાયનું દૂધ પાયું છે. અને ભક્તિ માતાએ આવી રીતે બધા સંસ્કારો કર્યા હતા હો. મહારાજના અન્નપ્રાશન સંસ્કાર, પૈ સંસ્કાર, મહારાજને પારણીય પોઢાડવાનો પણ સંસ્કાર કર્યો હતો. એવું કહેવાય બાળકનો જન્મ થાય ને પછી જન્મ થયા પછી બાળકને 32મા દિવસે પારણિયામાં પોઢાડે. તરત બાળકને પારણિયામાં પોઢાડાય નહીં. હવે તો જન્મતા વેત બારે હોય. એ પેલા એવું હતું કે જ્યારે સમય આવે ત્યારે સૂર્યનારાયણના દર્શન કરાવે, સમય આવે ત્યારે પારણિયામાં પોઢાડે. આજે ઘનશ્યામ 32 દિવસના થયા ને ત્યારે ભક્તિ માતાને એમ થયું કે આજ તો પારણિયામાં પોઢાડવાનો સમય આવ્યો, તો લાવો અમારા ઘનશ્યામને આજે અમે પારણિયામાં પોઢાડીએ. ત્યારે ચોથું મુહૂર્ત પૂર્ણ થયું છે ને ત્યારે ભક્તિ માતાએ પારણિયામાં પોઢાડવાનો સંકલ્પ કર્યો. આ તો અક્ષરધામના અધિપતિ છે તો એના માટે સામાન્ય પારણિયું થોડું ચાલે. ત્યારે વિશ્વકર્મા સ્વયં ભગવાનના પારણિયું લઈને આવ્યા છે. અને પારણિયું કેવું છે તો કે આખું સોનાનું છે, એમાં વૃક્ષો અને વેલીઓ છે, પુષ્પના આકારો છે, મેરુ પર્વત છે, સાગરો છે, સરિતા છે, મેના, પોપટ, મોર વગેરે એમાં દોરેલા છે. અને ભગવાનને સરસ મજાનું એવું પારણિયું છે કે બે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ સમાન એવા પારણિયામાં શોભી રહ્યા છે. અને ભગવાનના પારણિયામાં સૂર્ય અને ચંદ્ર એવા શોભે છે કે જાણે એમ થાય છે કે એમાં હીરા માણેક ચોટાડ્યા છે, એવા તારલિયા ટમટમ કરે છે. ને એવું પારણિયું છે કે જેમાં આખું બ્રહ્માંડ આવી ગયું છે. એવું વિશ્વકર્મા પોતે ભગવાન માટે પારણિયું લઈને આવ્યા છે. અને ઈ પારણિયાની દોરી કોણ થયા છે તો કે શેષ નારાયણ, કે મને લાભ મળવો જોઈએ ને એટલે શેષ નારાયણ ભગવાન દોરી સ્વરૂપે આજે વિરાજમાન થયા છે. આવું સુંદર મજાનું પારણિયું વિશ્વકર્મા ધર્મદેવને આપીને ગયા છે. ત્યારે ભક્તિ માતાએ આ પારણિયામાં ઘનશ્યામને પોઢાડ્યા છે. અને ઘનશ્યામને પોઢાડ્યા ને ત્યારે દોરી લઈને હિંચકાવે ને ત્યાં તો છપૈયાની નારીઓ આવી ગઈ. એ તો તૈયાર જ હોય કે ભગવાન ક્યારેક કઈક નવીન થાય ને અમે પહોંચી જઈએ. અને છપૈયાની નારીઓ આવીને ઘનશ્યામને પારણીય ઝુલાવા માંડી છે. અને સાથે સાથે ગાન કરે છે કે સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને રાસ લેવા માટે ઉભા છે. સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે. સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે. સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને
સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ વ્યાસ મુનિએ જે પૂર્વે કહી તી વ્યાસ મુનિએ જે પૂર્વે કહી તી તે વાત સાચી ઠરી ઓ તે વાત સાચી ઠરી પ્રગટ થયા સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે દ્વિજકુળ દેહદ ધરી ઓ દ્વિજકુળ દેહદ ધરી પ્રગટ થયા સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ અધર્મ કેરા મૂલ ઉખાડી અધર્મ કેરા મૂલ ઉખાડી સધર્મ સ્થાપ્યો ફરી ઓ સધર્મ સ્થાપ્યો ફરી પ્રગટ થયા સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ નિષ્કુળાનંદ કહે દુર્ગપુર આવ્યા નિષ્કુળાનંદ કહે દુર્ગપુર આવ્યા નિરખ્યા મેં નેણા ભરી ઓ નિરખ્યા મેં નેણા ભરી પ્રગટ થયા સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ હસતા ને રમતા રે ગોવાળોના સાથ મારે ગોવાળોના સાથમાં આવે વાલો હસતા ને રમતા રે ગોવાળોના સાથ મારે ગોવાળોના સાથમાં ઉછળતા આવે મોહન રે ફૂલા ડોડી હાથ મારે ફૂલા ડોડી હાથમાં સખિયા જ મોહન દીઠા રે શેરીએ અવતારે શેરીએ અવ રંગનો રાતો માતો રે ચાલ્યો આવે શોખ મારે ચાલ્યો આવે શોખમાં રંગનો રાતો માતો રે ચાલ્યો આવે શોખ મારે ચાલ્યો આવે શોખમાં રસિયો જોવાને કાજે